તાવડીએ કાગળ લચ્યો એ કાગળ કવિના હાથમાં ગયો ત્યારે કવિ વાંચીને ભગવાનને ઠપકો આપે છે કેવો ઠપકો આપે છે આવા દીકરાના ઘડતો પ્રભુ આવા દીકરાના ઘડતો જેને માની ન આવે આજ ઘડતો ઘડ જેવા કરે મા બાપની સેવા ઘડતો ઘડ જેવા કરે મા બાપની સેવા જો કે વિજયભાઈ સ્વર્ગલોકમાં સીધાવ્યા છે અને આપણે જવાનું છે એક દિન સમય આપણા કુટુંબથી આપણા પરિવારથી આપણે નોખું પડવું પડશે જે જન્મે છે એ મરવા માટે જ જન્મે છે ત્યારે આ ભજનમાં પણ કવિએ શું કીધું છે અરે જન્મ્યા છે સૌ મરવા માટે જન્મ્યા છે ભાઈ મરવા માટે એક દિન જુદું પડવાનો મોત આ શબ્દમાં શું કહે છે કરો ભલે તમે લાખો કમાણી આસુરે રળવાનો કરો ભાઈ ભલે તમે લાખો કમાણી આસુરે રળવાનો રડેલું ઉપર આવે જે રડેલું ઉપર આવે એવું બાતું જન્મા છે સૌ મરવા માટે એક દિન જુદું પડવાનો મોત નક્કી છે માનો માટે એ માસીદને રડવાનો જન્મા છે સૌ મરવા માટે
जाइए भगवान पाए ત્યારે પાપ પુણ્યના લેખા લેવાય પાપ ને પુણ્યના લેખા લેવાશે ભારે દુઃખ ભોગવવાનો પાપ ને પુણ્યના જમડા જારે જવાબ માંગશે એ ભાઈ જમડા જારે જવાબ માંગશે ગેંગે ફે ફે સમજો નહીં એની ચકલી ફૂલ સડી ભગત થયો પણ ભેદ ના જાણ્યો કાનમાં પેડી કરી લેવા દેવામાં સમજી એની ચકલી ભૂલે કે સડી બાપુ તમે નો કાંઈ માનવા
ધીરુભાઈ સગનભાઈ વિજયભાઈના દાદા 5000 ને 1 રૂપિયો આપીને વિજયભાઈના નામની જય બોલાવે છે. બોલી જાઓ વિજયભાઈના નામની. ગોવિંદ મેરનું એક ભજન છે. જો કે સંતો ભક્તો પુરાણી મહાત્માઓ બધા આપણે સમજાવે છે, પણ આપણે સમજતા નથી, કાંઈ ધ્યાનમાં લેતા નથી. ત્યારે આ ભજન શું કહે છે? હે તારો મન ક્યો એળે જાય મારા ભાઈ, ભજન કરી લે તું, ભજન કરી લે. ઉબરળી લીધા એ મોટરું બંગલાને કારખાના કીધા એને તેના રૂપિયા તે ઉબરળી લીધા મોટરું બંગલાને કારખાના કીધા તે તો દાનમાં દોકડા ના દીધા મારા ભાઈ ભજન કરી ભજન કરી લે. ખૂબ ફૂલાતો લાખ લાખ ની રે કરતો રે વાતો મારું મારું કરીને તું ખૂબ ફૂલાતો લાખ લાખ ની રે કરતો રે વાતો એ તને જમડા મારે છે વાતો મારા ભજન કરી લે તારો મન કઈ ભજન કરી લે ભજન કરી લે.
ધરીને તે તો કાંઈ ના કીધું એ મોજ મજા કરીને ખૂબ ખાધું પીધું એ જન્મ ધરીને તે તો કાંઈ ના કીધું મોજ મજા કરીને ખૂબ ખાધું પીધું તે તો રામનો મારા બાબા ભજન કરી લે તારો મન ગયે જાય મારા ભજન કરી લે બજરંગદાસ બાપા